કાયદો વ્યવસ્થા સુધારવા માટે જેના હાથમાં પાવર છે એવા અમારા શ્રી ગૃહમંત્રી, એને કંઈક તો ધગજ હોવી જોઈએ, કંઈક તો એમને કંઈક કરવું જોઈએ. એમનું કામ માત્ર એક જ છે કે મીડિયાના માઇક મળે એટલે સીન સપાટા નાખવાના, અને દાદાજીનું જે બુલડોઝર છે એ ગુંડલ બાજુ જરાક વાળો ને, ક્યાંય તે ડિમોલેશન કરાવો ને, ત્યાં ઘણી બધી ગૌચરની જમીન આ લોકોએ દબાઈ લીધી છે. અને ગોંડલની એક સિસ્ટમ છે બેન, અને હું જાણું છું, ગુજરાતની અંદર રહું છું એટલે. અને આ 100% સત્ય વાત હું તમને કહું છું, તથ્ય અને પુરાવા સાથે કહું છું કે ગોંડલની અંદર કોઈ પણ વ્યક્તિ એ જે ગોંડલમાં બની બેસેલા સિસ્ટમના લોકો છે એની સામે પડે તો 2 રિમાન્ડ થાય, પોલીસ સ્ટેશનની અને 1 સિસ્ટમની અંદર બેઠેલા વ્યક્તિઓના ફાર્મ હાઉસ પર. અરે શરમથી ગૃહમંત્રીને ડૂબી મરવું જોઈએ. ખાલી બયાનબાજી કરવાથી કોઈ દિવસ લોકશાહી નથી ચાલતી સોમ્યાબેન. ગોંડલમાં કંઈ જ બરાબર નથી, પરંતુ ગોંડલમાં બુલડોઝર ક્યારેય નહીં ચાલે. એનું મુખ્ય કારણ એ છે કે કદાચ ગૃહમંત્રીને પણ ડર લાગતો હોય એવું માની શકાય. લાગે છે આપને ગુજરાતમાં ક્યારે પણ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ અત્યારે છે એ સુધરશે ખરી આવનારા દિવસોમાં? કાયદો વ્યવસ્થા સુધરે, પરંતુ એ કાયદો વ્યવસ્થા સુધારવા માટે જેના હાથમાં પાવર છે એવા અમારા શ્રી ગૃહમંત્રી, એને કંઈક તો ધગજ હોવી જોઈએ, કંઈક તો એમને કંઈક કરવું જોઈએ. એમનું કામ માત્ર એક જ છે કે મીડિયાના માઇક મળે એટલે સીન સપાટા નાખવાના, સારા સારા ભાષણો આપવાના કે અમે આને છોડીશું નહીં, નાના વરઘોડા તો નીકળશે, સમરબંધી છોડવામાં નહીં આવે. જો તમારામાં હવા હોશિયારી હોય ને તો જાટ પરિવારની એફઆઈઆર નોંધી જવી જોઈએ. તમે તો જ નિરપક્ષ કહેવાય, તો જ તમે ન્યાય પ્રણાલીને અનુરૂપ કાર્ય કરો છો એવું કહેવાય. એ ચાહે એમએલએ હોય કે એમએલએ નો છોકરો હોય, ગુનો દાખલ કરાવો, તમારી પાસે પાવર છે, તમે તપાસ કરાવો, એસઆઈટી ની રચના કરાવો, અને દાદાજીનું જે બુલડોઝર છે એ ગુંડલ બાજુ જરાક વાળો ને, ક્યાંય તે ડિમોલેશન કરાવો ને, ત્યાં ઘણી બધી ગૌચરની જમીન આ લોકોએ દબાઈ લીધી છે. અને ગોંડલની એક સિસ્ટમ છે બેન, અને હું જાણું છું, ગુજરાતની અંદર રહું છું એટલે. અને આ 100% સત્ય વાત હું તમને કહું છું, તથ્ય અને પુરાવા સાથે કહું છું કે ગોંડલની અંદર કોઈ પણ વ્યક્તિ એ જે ગોંડલમાં બની બેસેલા સિસ્ટમના લોકો છે એની સામે પડે તો 2 રિમાન્ડ થાય, પોલીસ સ્ટેશનની અને 1 સિસ્ટમની અંદર બેઠેલા વ્યક્તિઓના ફાર્મ હાઉસ પર. પોલીસ સ્ટેશનથી વ્યક્તિઓને લઈ જવાય અને ફાર્મ હાઉસ પર એની રિમાન્ડ લેવામાં આવે. એટલે કાયદો વ્યવસ્થાને તમે કઈ બાજુ લઈ રહ્યા છો? આ કઈ રાજાશાહી છે? આ લોકતંત્ર છે. લોકતંત્રની અંદર દરેક વ્યક્તિને ન્યાય પ્રણાલીની ઉપર આશા રાખવાનો એક અધિકાર છે કે અમને ન્યાય મળશે. તો આવો ન્યાય તમે આપી રહ્યા છો ગુજરાતના લોકોની અંદર. અરે શરમથી ગૃહમંત્રીને ડૂબી મરવું જોઈએ. ખાલી બયાનબાજી કરવાથી કોઈ દિવસ લોકશાહી નથી ચાલતી સોમ્યાબેન. બુલડોઝરની આપે વાત કરી. બુલડોઝરનું ટ્રેન્ડ અત્યારે ગુજરાતમાં બહુ જ ચાલી રહ્યું છે. તો આવનારા દિવસોમાં જેમ આપે કહ્યું ગોંડલમાં ચાલશે ખરી બુલડોઝર, ક્યારે એવું લાગે છે કે બધું બરાબર છે તે? ગોંડલમાં કંઈ જ બરાબર નથી, પરંતુ ગોંડલમાં બુલડોઝર ક્યારેય નહીં ચાલે. એનું મુખ્ય કારણ એ છે કે કદાચ ગૃહમંત્રીને પણ ડર લાગતો હોય એવું માની શકાય. કારણ કે જો ગૃહમંત્રીને ડર ના લાગતો હોય તો આમાં ન્યાયિક તપાસ થઈ જવી જોઈએ ને. ન્યાયિક તપાસ નથી થઈ તો સીધો સાધો મતલબ એવો છે કે કદાચ ગોંડલ ઉપર કાર્યવાહી કરવામાં ગૃહમંત્રીને ડર લાગતો હોય. કારણ કે પહેલાની કહેવત છે ને કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂર્ણ થાય. તો આમાં ગૃહમંત્રીએ એવું પ્રસ્થાપિત કરીને બતાવવું જોઈએ હું જે મીડિયા સમક્ષ ફાકા ફોજદારી કરું છું એ ફાકા ફોજદારી નહીં, પરંતુ સત્ય હકીકત છે. સત્ય હકીકત શું છે કે બુલડોઝર હું ગોંડલમાં પણ ચલાવું છું. એ જે પણ લીધા ગુનેગારો છે એના વરઘોડા હું ગોંડલમાં પણ કાઢીશ. કાઢે ને એમએલએ ના પુત્રનો વરઘોડો કાઢે. 8 ગુનાઓ છે. ઓલી જે હમણાં 100 કલાકમાં એક યાદી બનાવવાની વાત થઈ હતી ને રીઢા ગુનેગારોની, તો યાદીમાં એમએલએ ના પુત્રનું નામ નાખી દે તો કહેવાય કે હા તમે મર્દના દીકરા છો, તમે હકીકતમાં ગૃહમંત્રી કહેવાને લાયક છો. કારણ કે તમે હરેક વ્યક્તિ માટે સમાન ન્યાય કરો છો. આ પેલી એક શપથ વિધિ થાય ને મંત્રી બને ત્યારે કોઈ પણ વ્યક્તિ, એ ખાલી ડેકોરેશન માટે ના થાય કે હું બંધારણને અનુરૂપ હરેક વ્યક્તિ માટે જાતિ જ્ઞાતિથી ઉપર જઈ અને સમાન ન્યાય કરીશ એવો હરેક મંત્રી શપથ લે. તો આ શપથ નિભાવવાનો સમય છે. તમે નિભાવીને બતાવો કે ભાઈ ગોંડલની અંદર જ કાયદો વ્યવસ્થા છે એ વેલ એસ્ટાબ્લિશ કરીને અમે રાખી છે. લિસ્ટની અંદર જે પણ નિર્બળ નાના લોકો, નાના પોકેટ ચોર, પોકેટ ખંડણી માંગવા વાળો, નાની મોટા 1-2 કેસો હોય એવા એના નામ, કારણ કે નિર્બળ છે એટલે એના નામ ઉમેરવામાં આવ્યા છે. પણ જેના ઉપર 40-40, 50-50, 90-90 ગુનાઓ છે ને એમના નામ ક્યારેય ઉમેરવામાં આવ્યા નથી. એનું મુખ્ય કારણ એ છે કે કાં તો એ વ્યક્તિઓ એમએલએ અને મંત્રીઓના વહીવટદાર છે, ગેરકાયદેસર કબજા કર્યા હોય, ગેરકાયદેસર પ્લોટો ઉપર કબજા, જમીન મકાન ઉપર કબજા હોય, ત્યાં એમએલએ છે એના દલાલો સ્વરૂપે આ ગુનાઓ રીઢા ગુનેગારો છે એને ત્યાં બેસાડે છે. ઉઘરાણી પતાવવા માટે તેમને ત્યાં બેસાડે છે. તો આ મળતિયાઓ કોના છે? તો કે મંત્રીઓના
અને વિધાયકોના, તો એ હંમેશા લોકોનો બચાવ કરતા આવ્યા છે. એટલે જેના ઉપર 40-50 મર્ડર, ખંડણી જેવા ગંભીર અપરાધો છે ને, ત્યાં લઈને આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યા નથી. કેમ કે લોકો કોઈના કોઈ જગ્યાએ સિસ્ટમમાં બેઠેલા 156 વિધાયકો એમના હપ્તા વસૂલવાના, એમની ખંડણી વસૂલવાનો ધંધો કરે છે સોનિયાબેન. એટલે કાયદો વ્યવસ્થા ક્યારેય નહીં સુધરે.